તો નોર્મલી જેટલી ડિસ્ટન્સમાં જાય એટલા ડિસ્ટન્સ સુધી ગોતવું જોઈએ પાણી. હવે માણસો આવીને પૂછે છે કે આ તીર પહેલાં તો જોયું નથી, અને જો માનો કે જોયું બી તો એ તીર ફેંકે તો કેટલા માઇલ, કારણ કે એ તો બાવળા ઉપર આધાર છે ને. જો તાકાત હોય બાવળામાં તો જાય, નહીં તો અહીંયા જ પડે સામે તીર. તો તીર એટલે કેટલું? એટલે વાત એમ છે કે ભાઈ કોઈ ડિસ્ટન્સ મુરાદ નથી. મુરાદ એ છે કે યુ મસ્ટ ગો ટુ એન એક્સટેન્ટ કે જેને રિઝનેબલ એક્સટેન્ટ કહીએ, કે ભાઈ ચારેકોર પાણીની શોધમાં જવું જોઈએ. એટલે કે અત્યારે એમ સમજો કે હું એવી જગ્યાએ આવ્યો છું કે જે રણ છે, રણ એટલે ડેઝર્ટ છે, તો ક્યાં જાઉં? તીર ફેંકી ફેંકીને ક્યાં સુધી જાઉં? પાણી છે જ નહીં ત્યાં. પણ રિઝનેબલ એટલે કે આડોશ પાડોશમાં પૂછીને કે ભાઈ ક્યાંય પાણી, અથવા કોઈ એવી જગ્યાએ ગયો છું કે જ્યાં મુમકિન છે આજુબાજુમાં અડધા માઇલની અંદર કોઈ વસાહત હોય ને પાણી મળે. એટલું જ મતલબ મુરાદ આ છે. મુરાદ એ નથી કે ભાઈ હવે તીર નથી તો શું બંદૂક ફોડે? બંદૂક ફોડે તો બહુ દૂર સુધી જવું પડશે એને કોફેરે. તો એ સવાલ નથી. સવાલ એ છે કે ડિસ્ટન્સ મુરાદ છે, કે રિઝનેબલ માણસ ગોતે. અને આ વસ્તુને આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ બાકર સદ્ર શહીદ, કે જે 1980માં શહીદ થયા, આ ઈરાકની બાથિસ્ટ ગવર્મેન્ટે એમને શહીદ કર્યા એપ્રિલ 80માં. એમણે આ કોશિશ કરી હતી કે રિસાલાની અંદર તમામ જ્યાં જ્યાં જૂના દાખલાઓ અને એક્ઝામ્પલ્સ દેવામાં આવ્યા છે એને બદલાવી અને આજકાલના એક્ઝામ્પલ્સ લખવા. એ બિચારા મરહૂમ મુજ્તહિદ હતા, એમણે ઘણી કોશિશ કરી. આ છે જ્યાં મસલન એમ લખેલું છે કિતાબુલ મુઆમલાતમાં, ટ્રાન્ઝેક્શનમાં ઊંટ ભાડે રાખવા, ગધેડા ખચ્ચર હાયર કરવા, અથવા એના પર મુસાફરી કરવાના દાખલા દેવામાં આવ્યા છે. તો આજકાલ એ વસ્તુ નથી. તો અહીંયા એક્ઝામ્પલ્સ એમણે મોટરના, એરના એવી રીતે આપ્યા છે કે જેથી સમજાય કે શું કહેવા માંગે છે. એવી જ રીતે ટાઈમના બારામાં પણ એમણે એવો જ બદલાવીને વેઇટ, એક જમાનામાં મિસકાલ વપરાતું હતું. મિસકાલ અથવા ફિતરા માટે છે કે એક સા, તો એ સા જે છે એ ઈરાકમાં એક જમાનાની અંદર અથવા અરબસ્તાનમાં જે મેઝરમેન્ટ હતું એમની જગ્યાએ આજકાલના હિસાબે કિલો કે રતલ કે એ બધું બતાવવામાં એમણે સારામાં સારી કોશિશ કરી છે. રિસાલો અધૂરો રહી ગયો છે એમનો. કાશ કે ખુદાવંદે કરીમ મોકો આપતી, પણ અલ્લાહની મસલત પોતે જાણે છે. જેટલું લખ્યું છે એનાથી ઘણો ફાયદો થયો છે કે સમજાય છે કે ભાઈ મુરાદ આ છે. मुज्तहिदीन ते ज़माना में लगता था इस ज़माना नहीं साबित. इस रूए ज़मीन पर, इस ज़मीन पर जो भी आया वो फना होने के लिए है.